નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ માગશર સુદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે વડોદરાના ભૂદેવ સુધીર ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો। આ સાથે જ આ પ્રસંગે અમેરિકામાં રહેતા એનઆરઆઈ દંપતી કનુભાઈ પટેલ તથા અનસુયાબેન પટેલ ખાસ હાજર રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને પોતાના જૂના સંસ્મરણો તાજા કરી ધન્યતા અનુભવી હતી। તેમજ માઈ ભક્તો માતાજીની ધૂનમાં તલ્લીન બન્યા હતા। આ પ્રસંગે આમોદ એકડા લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। નવચંડી યજ્ઞ નિમિત્તે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને આરતી બાદ માઈ ભક્તોએ માતાજીની મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। આજે તેલોદ ગામની અંદર દિલીપભાઈ અને સર્વ ગામના પરિવાર આજે નવચંડીનું આયોજન કર્યું છે। એ બહુ જ ખૂબ જ આનંદનો વિષય છે। ભગવાન એમની કૃપા કરે અને સારું આગળ ને આગળ પ્રગતિ કરે એવી શુભકામના। દિલીપભાઈ, અમારા દિલીપભાઈ રાવજીભાઈ પટેલ એ પણ અત્યારે હાલમાં વડોદરા રહે છે અને વડોદરાથી બધા જ તેલોદના ભાઈઓને, બહેનોને, બધા વડીલોને ભેગા કરી અને આટલો બધો સરસ નવચંડીનો પ્રોગ્રામ કરી અને આનંદ ઉત્સાહ બધાને ભેગા કરી અને મનાવે છે। એ એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર। બધા ગામના ભાઈઓ સહકાર, સાથ, બહેનો બધા આપે છે અને અમે પણ અમેરિકાથી આવ્યા છે। અમને આમંત્રણ આવ્યું એટલે તરત જ બધા કામ મૂકી અને અમે પણ અહીંયા ભગવાનના દર્શન કરવા, મા અંબાના દર્શન કરવા અમે બધા ભેગા થયા છે। અમને ખૂબ ખૂબ આનંદ થાય છે। આજનો દિવસ ખૂબ જ મંગલમય, આનંદમય અને ઉત્સાહમય છે એવું અમે માનીએ છીએ। માતાજી બધાને કૃપા કરે એવી શુભકામના। બોલ મારી અંબે।